टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વાત કરીએ ગીર સોમનાથમાં ધાર્મિક સ્થળો સહિતના દબાણો પર હવે ફરી એક વખત બુલડોઝર ફરી ચૂક્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન છે। વહેલી સવારે જ 5 વાગ્યાથી આ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, જ્યાં સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ડિમોલિશન દરમિયાન કલેક્ટર, આઈજી, 3 એસપી, 6 ડીવાયએસપી સહિતની હાજરીમાં ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ડિમોલિશનની કામગીરીને લઈને મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। એક ધાર્મિક સ્થળ પર 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। સોમનાથ સર્કલ, ભીડિયા સર્કલ પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને વહેલી સવારે જ આ સમગ્ર કાર્યવાહી શરૂ કરી દેવાય। તો ડિમોલિશનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા। વિમલ ચુડાસમાની ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા માટે લોકોને સલાહ જોવા મળી છે, ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવા માટે લોકોને વિમલ ચુડાસમાએ સલાહ આપી તેવા પ્રકારની વિગતો પણ સામે આવી છે। તો સોમનાથની તસવીર નિહાળો। મંદિર આસપાસના મુખ્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલિશન છે। આપ લાઇનસર આ વાહનો જુઓ, કઈ રીતે આ સમગ્ર તૈયારી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી હતી। ટ્રેક્ટર, બુલડોઝર અને ટ્રકની સાથે પૂર્ણ તૈયારી સાથે આ ડિમોલિશન જે છે તેને હાથ ધરવામાં આવ્યું હતું અને સમગ્ર જે ઇમારતો છે તેને તોડી પાડવામાં આવી છે। મોટી સંખ્યામાં વહેલી સવારે આજે 5 વાગ્યાથી ડિમોલિશન શરૂ થયું ત્યારે લોકો જે છે તે અહીં આ ડિમોલિશનને લઈને એકઠા પણ થઈ ગયા હતા। સંવાદદાતા અરવિંદ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અરવિંદ, સવારથી જ આ ખૂબ જ મોટું ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી, વિગતો આપો, કારણ કે આ ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલિશન છે। યસ, ચોક્કસ જણાવું તો સોમનાથ મંદિર નજીક તંત્રનું મોટું મેગા ડિમોલિશન હતું। ખાસ જો વાત કરવામાં આવે તો આ સોમનાથ જિલ્લાનું કહી શકાય કે સૌથી મોટું અને સોમનાથ જિલ્લાનું ઇતિહાસ જ મોટું ડિમોલિશન હોય તેવું ડિમોલિશન હતું। ખાસ કરીને આ ડિમોલિશન માટે વહેલી સવારે 5 વાગ્યાથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આખી રાત છે તે તંત્ર ખડે પગે ઊભું હતું અને આ બહાર પાડવા માટે 50 પીઆઈ, 3 એસપી સાહેબ, ડીઆઈજી અન્યનો કાફલો તથા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ થી લઈ તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા। કોઈ પણ જાતના બનાવ ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવી હતી અને મોડી રાત્રિના આના જે ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા તે પણ પહોંચ્યા હતા અને લોકોને ગાંધી ચિંધ્યા માર્ગની સલાહ આપવામાં આવી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ ત્રણેય જિલ્લાની પોલીસ રાત્રિથી બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે। જી યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર અરવિંદ આપનો અમારી સાથે જોડાવા માટે।